વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. Friends, if you rest, you rust. Remember this. હેલો વિદ્યાર્થી મિત્રો, દેડકાના આપણે બધા તંત્રો ચાલી રહ્યા છે. એમાં આજે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ દેડકાનું ચેતાતંત્ર. ચેતાતંત્ર એટલે નર્વસ સિસ્ટમ. એ મુખ્યત્વે બે ભાગની અંદર વિભાજિત થયેલું હોય. પહેલું મધ્યસ્થ, બીજું પરિઘવર્તી. અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કહેવાય CNS અને પેરિફેરલ નર્વસ સિસ્ટમ કહેવાય PNS. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે મધ્યસ્થ ચેતાતંત્ર કે જે દેડકાના શરીરમાં વચ્ચે, જેવી રીતના આપણા માટે સેમ હોય, વચ્ચે આવેલું હોય શરીરમાં, જે સામાન્ય રીતે પૃષ્ઠ મધ્ય બાજુએ એટલે કે પાછળની બાજુએ, પૃષ્ઠ મધ્ય પાછળની બાજુએ મધ્યમાં લંબાયેલો કરોડરજ્જુ અને શીર્ષ પ્રદેશની અંદર અહીંયા મગજ. તો આ બે ભાગોનું બનેલું થયું મગજ અને કરોડરજ્જુ. જ્યારે પરિઘવર્તી ચેતાતંત્રમાં મગજમાંથી ઉત્પન્ન થતી મસ્તિષ્ક ચેતા, મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી ઉત્પન્ન થતી કરોડરજ્જુ ચેતાઓ. મસ્તિષ્ક ચેતાઓની 10 જોડ હોય. આપણા મટીરિયલમાં એક આંકડાકીય માહિતી આપી જ છે, એ પાછી તમારે વાંચવાની. તો જે બધી મગજમાંથી નીકળતી ચેતા છે એનું નામ મસ્તિષ્ક ચેતા, ને કરોડરજ્જુમાંથી નીકળતી ચેતાનું કરોડરજ્જુ ચેતા. તો મગજમાંથી ચેતા નીકળી આમ ગઈ, પછી કરોડરજ્જુમાંથી ચેતા નીકળી આમ ગઈ, એટલે કે પરિઘીય વિસ્તારમાં ગઈ. એટલે એનાથી રચાતું તંત્ર એટલે પરિઘવર્તી ચેતાતંત્ર. આ સિવાયનું આપણી બુકમાં ત્રીજું આપ્યું છે સ્વયંવર્તી ચેતાતંત્ર. તો એ ક્યાં આવે એ તમે જરાક સમજી લ્યો. આના બે ભાગ પડે, એક દૈહિક અને બીજું સ્વયંવર્તી. અને સ્વયંવર્તીના પાછા બે ભાગ પડે. એમાં એક ભાગનું નામ છે અનુકંપી ચેતાતંત્ર અને બીજા ભાગનું નામ છે પરાનુકંપી ચેતાતંત્ર. આનું બધું સવિશેષ આપણે નોલેજ મેળવવાનું છે જ્યારે આપણે ચેતાતંત્ર ભણશું આપણું જ પોતાનું, એટલે કે 11મા ધોરણમાં લેસન નંબર 21, 21મા પાઠમાં આવશે. હવે મારે આજે જે તમને ભણાવવાનું છે એમાં મગજની રચના. તો મુખ્યત્વે મગજ કુલ 3 ભાગોનું બનેલું હોય. ઉપરનો ભાગ હોય ને આપણે કહીશું અગ્ર મગજ, વચ્ચેના ને મધ્ય મગજ અને પશ્ચ છેડો આવેલો હોય એનું નામ પાડશું આપણે પશ્ચ મગજ. અગ્ર, મધ્ય અને પશ્ચ મગજ. તો અગ્ર મગજમાં આવા બે ભાગ હોય એને ઘ્રાણકંદ કે પછી ઘ્રાણપિંડના નામે ઓળખવામાં આવે છે, જે ગંધને લગતી સંવેદનાનું એનાલિસિસ કરવાનું કાર્ય કરે. અને આ જે ગંધને લગતી સંવેદના જે લઈને આવશે એ આ ઘ્રાણ ચેતા. તો આ જે હું ડાર્ક કલરની બ્લેક કરું છું એ ચેતા છે. તો આ પાર્ટ થઈ ગયો પરિઘવર્તી ચેતાતંત્રનો. આપણે મગજ આની સાથે લેવા દેવા. ત્યારબાદ બે મોટા બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, આ એક અને આ બીજું. એનું મોટું મગજ થયું બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. બૃહદ એટલે મોટું. આપણે આવી ગયું છે ઓલા માસ્ટકોષની સામે એક બૃહદ કોષ હતો. ત્યારબાદ આંતર મસ્તિષ્ક. તો કુલ 3 ભાગ જોયા આપણે. આ 1, 2 ને 3 ભાગ ઇઝ ઇક્વલ ટુ દેડકાનું અગ્ર મગજ. ગ્રાણપિંડ, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને આંતર મસ્તિષ્ક. હવે મધ્ય મગજ તરીકે બે ત્રાંસા
બે ત્રાંસા દ્રષ્ટિપિંડ પડ્યા હોય તો એ મારે અહીંયા દોરવાના, એટલે ઓલાને હું થોડાક આમ ડાબી દઉં છું, આ એક અને આ બીજું. આ મેં જે રેડ કલરનું દોર્યું ને એ જ મધ્ય મગજ. તો અહીંયા જે દોરીશ આ અગ્ર મગજ બ્લેક કલરનું, જે મધ્ય મગજ અને પશ્ચિમ મગજ, તો એમાં આપણે એક ભાગ દોરી નાખીએ. આ ભાગ હવે તમને ખબર પડી ગઈ કે આ ભાગનું નામ શું હશે. આ જો મોટું મગજ હોય તો આ નાનું મગજ જ હોય ને, આ નાનું મગજ. વ્યવસ્થિત સરખી રીતને દોરી નાખીએ નાનું મગજ. અને પછી અહીંયાથી શરૂ કરું, આમ તો આની પાછળથી મારે દોરવું પડે. આ જે દોર્યું એ પશ્ચાનું મસ્તિષ્ક. પશ્ચાનું મસ્તિષ્ક. તારું મસ્તિષ્ક શબ્દનો અર્થ મગજ થયો, માથું ન થયું, ખાસ ધ્યાન રાખજો. મસ્તિષ્ક, બૃહદ મસ્તિષ્ક, આંતર મસ્તિષ્ક, અનુમસ્તિષ્ક, મોટું મગજ, પછી મગજ વચ્ચેનું મગજ, મોટા નાના વચ્ચેનું મગજ અને નાનું મગજ. મસ્તિષ્ક ચેતા, મગજમાંથી નીકળતી ચેતા. મસ્તિષ્ક આવરણો આવું આવશે આપણે તો, મગજની આજુબાજુ આવેલા આવરણો. તો મસ્તિષ્ક એટલે મગજ થયું, માથું નહીં, ખાસ ધ્યાન રાખવાનું. આ લંબમજ્જા. લંબમજ્જા આમ ને આમ આગળ જાય અને પછી પોતે કરોડરજ્જુ તરીકે કરોડ સ્તંભમાં સુરક્ષિત હોય. હું બોલ્યો ખબર પડી? આ મેં અત્યારે દોર્યો છે એ કરોડરજ્જુ દોર્યો. કરોડરજ્જુ પોતે કરોડ સ્તંભમાં સુરક્ષિત. આ જે ભાગ દેખાય છે એ પોતે કરોડ સ્તંભ છે, એની અંદર કરોડરજ્જુ પડ્યો છે અને કરોડરજ્જુ મધ્યસ્થ ચેતાતંત્રનો એક ભાગ છે. ત્યારે બીજો ભાગ અહીંયા મગજ તમને દેખાય છે. એટલે અહીંયાથી મેં આમ કરીને છેદ લીધેલો છે. આ ખરેખર એક્સટેન્શન જ આખું. અને આ જ્યાંથી બહાર આવતું હોય તો આવું એક કાણું હોય, છિદ્ર. ઈ ખોપરીના પશ્ચ છેડે આવેલું છિદ્ર, એને મહાછિદ્રના નામે ઓળખવામાં આવે છે. મનુષ્યની ખોપરી હું જ્યારે તમને બતાવીશ તે વખતે આ છિદ્ર બતાવીશ. તો મગજ શેમાં સુરક્ષિત છે? આપણું મગજ શેમાં સુરક્ષિત છે? આપણી ખોપરીમાં ને. અને હજી જો સવિશેષ કેવું હોય તો કે મસ્તક પેટીમાં. આ બધા હાડકાં એને ઢાંકે છે. પછી કરોડ સ્તંભની અંદર કરોડરજ્જુ છે. તો ભાઈ ખોપરીના પશ્ચ છેડેથી એ પોતે બહાર તો આવશે ને. એ જે ખોપરીના પશ્ચ છેડે આવેલું છિદ્ર છે એનું નામ મહાછિદ્ર. તો આ થયું ગ્રાણપિંડ, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, આંતર મસ્તિષ્ક, દ્રષ્ટિપિંડ, જોવાની સંવેદના લઈને આવતી, વિઝનની સંવેદના લઈને આવતી ચેતા આની સાથે સંકલિત હોય. એટલે એ દ્રષ્ટિ સંબંધિત જે બધી સંવેદના આવે એનું એનાલિસિસ કરશે, પૃથ્થકરણ કરશે. તો બ્લેક કલર અગ્ર મગજ, રેડ મધ્ય મગજ, બ્લુ તો કે પશ્ચિમ મગજ. એમાં આ કયું આવ્યું? અનુમસ્તિષ્ક. આ પશ્ચાનું મસ્તિષ્ક, મસ્તિષ્ક અથવા આનું બીજું નામ લંબ મજ્જા. લંબ મજ્જા. અહીંયા એક રુધિર કેશિકાનું જાળું પડ્યું હોય, પશ્ચ રુધિર કેશિકા જાળ આગળ, અગ્ર રુધિર કેશિકા, ઘણું બધું હોય. હવે એક નવાઈની વાત છે, આમાં જોઈ લ્યો. અહીંયા વચ્ચે પોલાણ દેખાય છે. આખા મગજના બધા ભાગ છે. આમાં અંદર ગુહા હોય એટલે કે પોલાણ હોય, આમાં પોલાણ હોય, આમાં પોલાણ, એ બધા એકબીજાની સાથે સંકલિત હોય. અને એમાંથી મસ્તિષ્ક મેરુ જળ વહન પામતું હોય. તો તમે જોઈ શકો છો કે અહીંયા કરોડરજ્જુ પણ પોલો. જો આને હું થોડુંક મોટું કરું ને તો આમાં વચ્ચે પોલાણ છે. આ કરોડરજ્જુ, ઈ પોલો, અને અહીંયા તે પોલું છે. એમાંથી કોણ ડ્રેન થતું હોય, કોનું વહન થતું હોય? તો કે મસ્તિષ્ક મેરુ જળનું. હવે જ્યારે મિત્રો આપણે ચેતાતંત્ર ઉપાડીએ ને ત્યારે સંવેદાંગો થોડાક જોઈ લેવા પડે. સંવેદી અંગો એ આમ નામ તમને સમજાવી દઉં, ખબર પડી જાય. પહેલું દ્રષ્ટિ સંબંધી સંવેદાંગ. આંખ થશે, એક જોડ આંખ છે, એ નેત્ર ગુહાની અંદર સુરક્ષિત હોય. આપણી આંખ છે એ તે સાદી, આની આંખે સાદી, બે મોટી ગોળાકાર. તો આ બધા જે હાડકાં છે,
આપણે તમે આંખને કાઢી લ્યો તો આંખ જે જગ્યામાં પડી છે આપણી ખોપરીમાં એને આપણે શું કહેશું? નેત્ર ગુહા. એની અંદર સુરક્ષિત છે. તો દેડકામાં એમાં જ છે, પણ એમાં થોડીક બલજાવટ થયેલી, થોડીક ઉપસીને બહાર આવેલી, બીજું કાંઈ નથી. હવે આની પાછી સંયુક્ત આંખ નથી. સંયુક્ત આંખ આપણે કોક્રોચમાં આવવાની છે, વંદામાં આપણે જોવાની છે. આ સાદી આંખ છે, આપણી જેવી છે એવી. સંયુક્ત આંખમાં શું હોય તો કે એક આંખની અંદર કેટલા બધા એકમ હોય, અને હું આ બોલપેન જોઉં ને તો એ દરેકે દરેક એકમની અંદર આ બોલપેનનું ચિત્ર ઉત્પન્ન થાય. માનો કે 1000 હોય તો હજારે હજાર. સંયુક્ત આંખ આપણે આવ્યું હતું કોશરસ પટલ, આપણે જ્યારે ભણ્યા ત્યારે આવ્યું હતું ને મોઝેક વિઝન. તો દ્રષ્ટિ સંબંધી. પછી શ્રવણ સંબંધી તો આપણને ખબર છે કે કાન છે. તો જે દેડકાનું આપણે કર્ણપટલ જોયું હતું એ ખરેખર એનો બાહ્ય કર્ણ નથી, કારણ કે બાહ્ય કર્ણનો તો દેડકામાં અભાવ હોય. એ તો ખાલી એક લથડી ગયેલી ચામડીનું પડ હતું. પણ બધા વેવ્સ અંદર જાય એટલે અંદર પાછો અંતઃકર્ણ ખૂબ સારો સુવિકસિત. અને એનો કાન હોય કે આપણો કાન હોય, અંતઃકર્ણ એ પોતે સાંભળવાનું કામ કરે, સાથે સાથે બેલેન્સિંગનું પણ કામ કરે. એટલે કાન છે એ પોતે બેલેન્સિંગનું પણ કામ કરે છે. એને માટે અંદર શું હોય એ આપણે જ્યારે હ્યુમનની કાનની આંતરિક રચના ભણશું ત્યારે આપણને ખ્યાલ આવશે. પછી સ્પર્શ સંબંધી, પછી સ્વાદ અને ગંધ. તો સ્પર્શ માટે ના બધા સંવેદાંગો એ ક્યાં હશે? સ્કિનની અંદર હશે. કોઈને અડે તો એને ખબર પડશે. સ્વાદ માટેની બધી સ્વાદ કલિકાઓ જીભની અંદર ખૂપેલી હશે. ગંધ માટે તો કે ઘ્રાણ અધિચ્છદ, જે આપણે બાહ્ય નાસિકા છિદ્ર જોયા તેમાંથી આપણે અંદર જઈએ એટલે ત્યાં જે આવરણ હોય. પણ આ 1, 2 ને 3 ઈ સુવિકસિત નથી. સુવિકસિત આ 2 જ છે. આ બધા ફક્ત કોષોના સમૂહો છે. ફક્ત કોષોના સમૂહો છે. આપણામાં આ બધા પાછા હાઈલી ડેવલપ થયેલા હોય. આપણે આપણી સ્વાદ કલિકાઓની આંતરિક રચના જોશું ત્યારે આપણને ખબર પડશે કે એની વિશિષ્ટ પ્રકારની રચના થયેલી હોય. તો હાઈલી ડેવલપ, વધારે સુવિકસિત દ્રષ્ટિ સંબંધી સંવેદાંક આંખ અને શ્રવણ સંબંધી સંવેદાંક કાન થયું. આ એક આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે એટલે આપણે જોયું. આની સાથે સાથે આપણે એની થોડીક અંતઃસ્ત્રાવી ગ્રંથિ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ઈ અને ચેતાતંત્ર બે તે ભેગા મળીને આંતર સંકલન કરે. તો આમાં કઈ કઈ ગ્રંથિ આવે? તો એ બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિના નામ આપણે આગળ આવી ગયા છે. પહેલું તો પિચ્યુટરી ગ્રંથિ, પછી શુક્રપિંડ, અંડપિંડ, પછી સ્વાદુપિંડ. સ્વાદુપિંડની અંદર આવેલા બધા કોષોના સમૂહ હોય, એટલે કે કોષ પુંજો હોય, જેમાંથી ઇન્સ્યુલિનની બધું ઉત્પન્ન થતું હોય. કારણ કે એ પાછી પોતે બહિર્સ્ત્રાવી ગ્રંથિ પણ છે. પછી થાઇરોઇડ આવે, પછી થાઇમસ આવે, પછી પીનિયલ આવે. આ બધી જ તે અંતઃસ્ત્રાવી ગ્રંથિના ઉદાહરણ. આપણે આનો તે એક પાઠ છે 22મો, છેલ્લો. હવે આપણે ભણવાનું છે ઉત્સર્જન તંત્ર. તો મુખ્ય ઉત્સર્ગ અંગ તરીકે એક જોડ મૂત્રપિંડ, જે ડાર્ક બ્રાઉન કલરના હોય ને ઉદર ગુવામાં થોડાક નીચે આવેલા હોય, એ પોતે કિડની આપણે જેને કહીએ. ઓલો વાલ હોય ને, વાલ એની જેવો એનો શેપ હોય. એ આપણે અહીંયા દોરીએ. 1 અને 2. ઓકે. હવે આ એની અગ્ર બાજુથી, આની પશ્ચ બાજુથી, આની અંદરની બાજુથી, આ બહારની બાજુથી. અંદરની બાજુ આવી રીતને કવવાળી છે, બહારની બાજુ જોઈ વળેલી છે, બહિર્ગોળ. આની ઉપર ખૂપેલી એડ્રિનલ ગ્રંથિ હોય. એડ્રિનલ ગ્રંથિ આની ઉપર ખૂપેલી છે, અને એની અગ્ર બાજુએ ચરબીનો સંગ્રહ કરે એવી રચના, એને મેદકાય કહેવાય. આ આપણી ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, અમસ્તુ યાદ રાખવા. આની ઉપયોગિતા શું? તો કે જ્યારે દેડકો પોતે ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રામાં જશે તે વખતે આની અંદર ખોરાકનો સંગ્રહ કરશે, એટલે એ ખૂબ મોટી થઈ જશે. ને એની અંદર રહેલા ખોરાકનું પછીથી એનું આપણે જેને કહીએ કે ઓક્સિડેશન થશે, પછી ઓક્સિડેશન થઈ અને એમાંથી એને ઉર્જા મળશે. એટલે એનું પોતાનું જીવનચક્ર હાલ્યા કરે છે. એટલે એક ટાઈપનો અનામત ખોરાકનો જથ્થો એને સંગ્રહ કરવા માટેની રચના ક્યાં આવેલી હોય દેડકામાં? તો એનો આન્સર આવે મૂત્રપિંડની અગ્ર બાજુએ.
કયા સ્વરૂપે? તો એનું નામ આવે મેદકાય. થોડુંક એક્સ્ટ્રા છે, યાદ રહે તો રાખવાનું, બાકી કાંઈ આપણે એવી કોઈ જાતની એની નીડ નથી. હવે આની અંદર એવું શું આવેલું છે કે જેના કારણે રુધિરનું શુદ્ધિકરણ થાય છે, એટલે કે બ્લડમાંથી બધા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ થાય છે, અથવા તો આપણે એને બીજી ભાષામાં કહીએ તો મૂત્ર નિર્માણ થાય છે. તો કે એની અંદર આવેલું છે ઉત્સર્ગ એકમ. તો એ ઉત્સર્ગ એકમની જો આપણે એક અહીંયા આકૃતિ દોરીએ તો અમારે આવી ગઈ છે એસએસસીમાં, પણ આ દેડકાનો ઉત્સર્ગ એકમ એની કરતાં થોડોક અલગ પ્રકારનો હોય. મૂત્ર પિંડમાં આવેલા ઉત્સર્ગ એકમ આટલોક દોર્યો. ઈ સંગ્રહણ નલિકામાં ખુલે. સંગ્રહણ નલિકાની પાછી હું હમણાં કનેક્ટિવિટી પણ બતાવવાનો છું. હવે આને રુધિરનો પુરવઠો મળવો પડે, એટલે રુધિર વાહિની અંદર આવતી હોય, અહીંયા રુધિર કેશિકા ગુચ્છ બનાવે, અહીંયાથી પાછી બહાર નીકળે, અહીંયા એક આખું ઝાડું બનાવે. આ બધું તમારે આવી જ ગયું છે એસએસસીમાં. પણ આપણે મનુષ્યના ઉત્સર્ગ એકમમાં તમે હતા ને, આમાં એટલો ફેર છે. ઓલામાં તમારે અહીંયા પીસીટી ને ડીસીટી ને એવું બધું એ આપણે આવવાનો જ છે એક પાઠ. આ રુધિર કેશિકાનું ઝાડું બન્યું આખું. તો આ હવે રુધિર કેશિકાનું ઝાડું બની ગયું. તો રુધિરના વહનનો માર્ગ આવો થયો. રુધિરના વહનનો માર્ગો આવો થયો. પણ જ્યારે રુધિર દબાણપૂર્વક અહીંયા આવે ત્યારે રુધિરમાંથી અમુક ઘટકો બહાર નીકળી જાય. એ બધા ઘટકો બહાર નીકળીને અહીંયા એકઠા થાય. આને ગાળણની ક્રિયા કહેવાય. અને જે બધું બહાર નીકળી ગયું અને કહેશું ગાળણ. તો આની અંદર તો બધા કામના દ્રવ્યો છે, નકામાય છે. એ ગાળણ જ્યારે આ નળીમાંથી આગળ હાલે અને આ બ્લેક કલરની સંગ્રહણ નલિકામાં આવ્યું, મીનવાઇલ આ બધી સૂક્ષ્મ રુધિર કેશિકા છે એની અંદર વહન પામતું બ્લડ છે. એમાં આ જે બ્લુ કલરની નળીના કોષો છે એ આ ગાળણમાંથી કામના દ્રવ્યોનું શોષણ કરી અને જે બ્લડ આ બાજુ આવે છે એ બ્લડમાં નાખી દે. એટલે મૂત્ર નિર્માણની પ્રક્રિયાના તબક્કા 2 જે તમે ભણીને આવ્યા હતા એ મેં અહીંયા તમારી સામે રજૂ કર્યા. પહેલું દાબ ગાળણ અને બીજું પસંદગીશીલ પુનઃ અભિશોષણ. એસએસસીમાં આવ્યું હતું ને. હજી એક સ્ત્રાવ છે એ પાછું આપણે જ્યારે હ્યુમન આવે ત્યારે ભણવાનું છે, અત્યારે નહીં. તો મૂળ મિત્રો કેવું થયું, ઊંચા દબાણે બ્લડ આવ્યું, પછી ગળાઈ ગયું અને બાકીનું બધું બ્લડ આમ વયું ગયું. એ તો અહીંયાથી આની અંદર આવવાનું જ છે. જે વસ્તુ અહીંયા ગળાઈ ગયું એમાંથી જે બધું કામનું હતું એ પાછું આ બ્લડમાં આવી ગયું, અને જે નકામું આગળ ગયું એને જ કહેશું મૂત્ર. તો આ સંગ્રહણ નલિકા, આનું નામ સંગ્રહણ નલિકા. તો ભાઈ સંગ્રહણ નલિકામાં મૂત્ર આવ્યું. સંગ્રહણ નલિકા આપણે બ્લેક કલરના ડોટ કરી નાખ્યા. ઇટ ઇઝ યુરિન. તો ઉત્સર્ગ એકમ દ્વારા મૂત્ર નિર્માણ અથવા તો ઉત્સર્ગ એકમ દ્વારા ઉત્સર્ગ દ્રવ્યોને બ્લડમાંથી અલગીકૃત કરવાની ક્રિયા એટલે જ મૂત્ર નિર્માણ. તો એને આપણે અધર રીતને કહેવું હોય તો કે ફિલ્ટ્રેશન ઓફ બ્લડ, રુધિરનું શુદ્ધિકરણ, એટલે કે રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવાનું. દેડકાના શરીરમાં મુખ્ય નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્ય યુરિયા હોય, એટલે દેડકા જેવા પ્રાણીઓને યુરિયા ત્યાગી સજીવો કહેવાય, અથવા ઇંગ્લિશમાં યુરિયોટેલિક ઓર્ગેનિઝમ્સ. આપણે તે એ વાત છીએ. આપણો તે મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય યુરિયા છે. આ સિવાયના અમુક પ્રાણીઓ યુરિક એસિડ ત્યાગી હોય અને અમુક પ્રાણીઓ તો કે એમોનિયા ત્યાગી હોય. એટલે કુલ 3 ટાઈપના હોય. એક એમોનિયા ત્યાગી, એક યુરિયા ત્યાગી ને એક યુરિક એસિડ ત્યાગી સજીવો. આપણે દેડકા ઈ બારામાં હરખા થયા. હવે હું આગળ જાઉં છું કે આ તો આવા બધા એકમ તો આની અંદર છે ને. હવે આ જે સંગ્રહણ નલિકા છે એ તે અંદર હશે, એ તે અંદર જ હશે. ત્યાંથી એ જે અંદરો એ પાછી બીજી નળી સાથે એટેચ હોય અને આ મૂત્રપિંડની પશ્ચ પાર્શ્વ બાજુએથી આ મૂત્રવાહિની આવે. બરાબર સમજજો કે આ મૂત્રવાહિની હેમાં ખુલ્લી, તો કે આ અવસારણી મેં દોરી છે એમાં ખુલ્લી. આના છિદ્રો અવસારણીમાં મૂત્રવાહિની એક જોડ ખુલી કે જે મૂત્રપિંડની પશ્ચ પાર્શ્વ બાજુએથી નીચે આવી. અને આ અવસારણીમાં બીજું શું ખુલ્યું તો કે આનું નામ આપણને ખબર છે, મળાશય ખુલ્યું. અવસારણીની વક્ષ બાજુએ
દ્વિખંડીય મૂત્રાશયની કોથળી આવેલી હોય. એટલે અહીંયાથી જે મૂત્ર આવશે એ અવસારણીમાં ટીપે ટીપે અવસારણીમાં થઈને મૂત્રાશયમાં ટીપે ટીપે ભરાશે અને પછી મૂત્રાશયનું સંકોચન થશે એટલે આ અવસારણીમાં થઈને અવસારણી દ્વાર મારફતે બહાર આવશે મૂત્ર. આ એક વસ્તુ થયું. બીજું, આમાં મળ છે તો મળાશય દ્વારા મળ અવસારણીમાં આવીને અવસારણી દ્વાર મારફતે બહાર આવશે. મળ મૂત્ર બંનેનો ત્યાગ કરવા માટે એક જ રચના છે અવસારણી. મૂત્રના વહનનો માર્ગ ઉત્સર્ગે કમ કે જે મૂત્રપિંડમાં પડેલો છે એમાં મૂત્ર બન્યું, પછી ત્યાંથી ગયું સંગ્રહણ નલિકામાં, પછી સંગ્રહણ નલિકામાંથી ગયું આ મૂત્રવાહિનીમાં, મૂત્રવાહિનીમાંથી ગયું મૂત્રાશયમાં, મૂત્રાશયની કોથળી સંકોચાય એટલે અવસારણીમાં થઈ અને આવ્યું બહાર. મળાશયમાં મળ એનું સંકોચન, મળ અવસારણીમાં થઈને બહાર આવ્યું. હજી તમને નવાઈ લાગશે કે પ્રજનન કોષોને બહાર આવવાનો માર્ગ પણ આ જ છે અને એ જ હોય ને, કારણ કે બીજા એક એને છિદ્રો જ નથી, એક જ ખાલી છિદ્ર છે અને એટલે જ આનું નામ અવસારણી રાખવામાં આવ્યું છે. મળ મૂત્ર અને પ્રજનન કોષોનો ત્યાગ કરવા માટેનું એક સામાન્ય અંગ જેનું નામ અવસારણી. તો આ આપણે અત્યારે ઉત્સર્જન તંત્રની વાત કરી, પણ હવે હું એન્ટર થઈ રહ્યો છું પ્રજનન તંત્રમાં. તો એક નરનું અને માદાનું. નરનું પ્રજનન તંત્ર એને બીજી રીતે ઓળખીએ તો મૂત્રજનન તંત્રના નામે ઓળખાય. મૂત્રજનન તંત્ર. આ જાગૃતિમાં એક નાનકડો એવો ચેન્જ કરું છું, હરખીને ધ્યાન રાખજો. પ્રજનન તંત્ર જો નરનું હોય તો મૂત્રજનન તંત્ર, માદાનું હોય તો પ્યોર માદાનું પ્રજનન તંત્ર જ કહેવાય. આવું શા માટે હમણાં તમને ખબર પડશે. હવે મારે પ્રજનન તંત્ર હોવાથી મુખ્ય જે પ્રજનન અંગ હોય નરનું એ તો મૂકવું પડે. એ કયું છે? શુક્રપિંડ. તો શુક્રપિંડ એક જોડ, અંડપિંડ કરતાં નાના કદના, મૂત્રપિંડની સામાન્ય રીતે આગળની બાજુએ, એને હું અહીંયા ગોઠવું છું. હવે આ શુક્રપિંડ છે, આ બરાબર સમજો. આ કોણ છે? શુક્રપિંડ છે. શુક્રપિંડ મૂત્રપિંડની સાથે જોડાયેલા હોય. એક આપણો જે દેહ હોય અહીંયાથી આમ આપણે કટ કરી અને એને ખોલીએ, ઓપન કરીએ તો આપણા દેહ કોષ્ઠ અંદર, આપણા દેહની અંદર આવેલી દેહ કોષ્ઠ એટલે કે શરીર ગુહા, એની જે અંદરની દિવાલો ત્યાં આવરણ હોય અને આંતરિક અંગોની ઉપર આવરણ હોય. આ બધા આવરણને ઇંગ્લિશની અંદર પેરિટોનિયમ કહેવાય. પેરિટોનિયમ જ તમે યાદ રાખજો. એની અંદર સંયોજક પેશી હોય. તો આ ટાઈપની એક સંયોજક પેશીથી આ શુક્રપિંડ અને આ મૂત્રપિંડ એકબીજાની સાથે જોડાયેલા હોય. એને હું અહીંયા રેડ કલરથી ડ્રો કરું છું. એ પેશીને આપણે કહીશું શુક્રપિંડ બંધ. શુક્રપિંડ બંધ. તો એ કોને જોઈન્ટ રાખવાનું કામ કરે છે? મૂત્રપિંડ અને શુક્રપિંડને. નહીતર તો આ શુક્રપિંડ નીચે આવી જાય ને ઉદર ગુહામાં, એટલે એની સાથે જોડાયેલો. આને કારણે અહીં એક વસ્તુ શક્ય બને છે. ઈ કઈ? તો ઈ હવે આપણે થોડાક આગળ વધીએ જોવા માટે. જોજો ભાઈ, આ શુક્રપિંડને સ્લાઇટલી હું મૂત્રપિંડથી અત્યારે દૂર કરી રહ્યો છું, કારણ કે મારે ઈ બંને વચ્ચેનો કાર્યાત્મક સંબંધ તમને બતાવવો છે. કાર્યાત્મક સંબંધ. આ શુક્રપિંડ, શુક્રપિંડમાંથી એકદમ નાની નાની શુક્રવાહિકાઓ ઉત્પન્ન થતી હોય અને એ મૂત્રપિંડમાં અંદર જાય છે. 10 થી 12 હોય, મેં અત્યારે ખાલી દોરી 4. એટલે હવે તમારે ઇમેજિનેશન કરવાનું કે આ જે બ્લુ કલર છે એ મૂત્રપિંડ સાથે જોડાયેલું આવા રેડ કલરથી છે અને એમાં સાથે સાથે આવી બધી નળીઓ છે. નળીઓનું નામ શુક્રવાહિકા પાડ્યું છે. શુક્રવાહિકાઓ. તો ભાઈ શુક્રવાહિકાઓ એના નામ મુજબ જ એનું કામ છે. શુક્રપિંડ દ્વારા ઉત્પન્ન થયેલા શુક્રકોષનું વહન કરશે, શુક્રવાહિકાઓ કરશે. હવે એનો જે આંતરિક સંબંધ છે કાર્યાત્મક, એ શું છે? તો કે એના માટે પાછી મારે બીજી એક આકૃતિ અહીંયા દોરવાની. એટલે હવે હું એક જ મૂત્રપિંડ દોરું છું. એમાં તમને ખબર પડી જશે.
અહીંયા શુક્રપિંડ દોર્યું. મૂત્રપિંડમાં અંદરની તરફ એક ઊભી આવી નળી પડી છે, એને બીડરની નલિકા કહેવાય. ઊભી નળી છે આવી, બીડરની નાલી. અને આ જે અનુપ્રસ્થ સંગ્રહણ નલિકા છે ને એ ખરેખર આડી હોય. 1 2 3 4 ને 5 દોરીએ. આ અનુપ્રસ્થ સંગ્રહણ નલિકા. ખૂબ ધ્યાન રાખવાનું છે. હમણાં બધા આઈડિયા ક્લિયર થઈ જવાના છે. જો આ જે ઓલી નળી બહાર આવી હતી આપણે જેને મૂત્રવાહિની કીધી, યા એક જ કિડની. હવે શુક્રવાહિકાની કનેક્ટિવિટી દોરું છો, ધ્યાન રાખજો વ્યવસ્થિત. એ આ બીડરની નળીમાં ખુલ્લી. 1 2 3 4 આપણે દોરી શક્યા. 10 થી 12 બધી હોય સૂક્ષ્મ. તો હવે આ જે ઉત્સર્ગ એકમ છે એને જો આપણે રેડ કલરથી ખાલી અમસ્તું હું અહીંયા આમ કરીને દોરી નાખું છું, આ રેડ કલરથી, તો આ સંગ્રહણ નલિકામાં ખુલી ગયું. આ ભાગ આ ભાગ છે. એનો સીધો મતલબ એવો થયો કે હવે સમજજો, અહીંયાથી શુક્રકોષો ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થયેલા શુક્રકોષો શુક્રવાહિકામાં થઈ, પછી આ બીડરની નળીમાં થઈને આ નળીમાંથી જ એનું વહન થાય છે. તો આ નળીમાંથી વળી પાછું મૂત્રનું પણ વહન થાય છે. તેથી કરીને નરમાં મૂત્રવાહિનીને એકલી મૂત્રવાહિની નહીં પણ મૂત્ર જનન વાહિનીના નામે ઓળખવામાં આવે છે. નરમાં મૂત્રવાહિનીને મૂત્રજનન વાહિની કહેવાય. એટલા માટે કહેવાય કે આ નળીમાંથી મૂત્ર ઉપરાંત શુક્રકોષનું પણ વહન થતું હોય. ઇઝી થઈ ગયું. એકલું તમારા ફિગર તમને યાદ રહે તો એનું તમને ડિસ્ક્રિપ્શન આવડી જ જાય એવું છે. આવા તો કેટલા બધા ઉત્સર્ગ એકમ અહીંયા જોડાયેલા હોય, એમાંથી બધા થોડાક આવી બધી અનુપ્રસ્થ સંગ્રહણ નલિકાઓની અંદર ખુલતા હોય. સંગ્રહણ નલિકાઓની અંદર બધા ખુલતા હોય ધીમે ધીમે. એટલે એ સંગ્રહણ નલિકામાં ઉત્સર્ગ એકમ દ્વારા બનેલા મૂત્રનું વહન થતું હોય એમાંથી. તો એ આ નળીમાંથી જ એને બહાર આવવું પડે. જ્યારે માદામાં અંડકોષના વહન માટે એક અંડવાહિની અલગ, તેથી કરીને માદામાં આ નળીનું નામ આપણે પાડશું ફક્ત મૂત્રવાહિની, કારણ કે અંડવાહિની આખી અલગ છે. અને એમાં અંડપિંડને અને મૂત્રપિંડને જોડે એનું નામ શું પાડશું? તો કે અંડપિંડ બંધ. શુક્રપિંડ અને મૂત્રપિંડને જોડતી જે પેશી છે 2 ગળીઓ વાળી હોય, 2 આવરણ વાળી હોય, એનું નામ શું પાડ્યું? શુક્રપિંડ બંધ. તો હવે માદા દેડકાનું પ્રજનન તંત્ર જ કહેવાય, એમાં પાછું મૂત્રજનન તંત્ર ન આવે. આમાં શા માટે મૂત્રજનન તંત્ર આવ્યું એ તમને ખબર પડી ગઈ. આ એક જ નળીમાંથી મૂત્ર અને એક જ નળીમાંથી નર પ્રજનન કોષ એટલે કે શુક્રકોષનું વહન થયું. આગળ જઈએ માદામાં. એમાં પહેલા મૂત્રપિંડ તો દોરવા જ પડશે, કારણ કે એની જ ઉપર અંડપિંડ પડ્યા હોય. જ્યારે એની પ્રજનન ઋતુ હોય એટલે કે વર્ષા ઋતુ હોય તે વખતે અંડપિંડ ખૂબ સુવિકસિત હોય અને ખૂબ મોટા હોય, અને આ મૂત્રપિંડને ઢાંકી દે. ઘણીવાર તો આપણને મૂત્રપિંડ શોધવામાં તકલીફ થાય. કોક કે હે સાહેબ તમે ક્યાં મૂત્રપિંડ શોધવા ગયા દેડકામાં? તો ભાઈ અમે બહુ દેડકા કાપ્યા છે. અમારે તો સિલેબસ જ હતો 12મા ધોરણમાં. એક તંત્ર સાહેબ ભણાવે ને પછી દેડકાને કાપવાના. અત્યારે હવે બધા એનિમલને કાપવા ઉપર બેન લગાડી દીધો, એટલે હવે એવું ન થાય. અમારે તો આવા બધા પ્રેક્ટિકલ આવતા, એટલે અમે તો બહુ દેડકા કાપેલા છે. આ યલો કલરની હોય. આ હું જે અત્યારે ગ્રીન કલરથી દોરું છું તે અંડપિંડ છે. ઓકે, જોયું ઢંકાઈ ગઈ. આગળ ઉપર ઓલું મેદ કાંઈ કરી નાખીએ. આ એડ્રિનલ ગ્રંથિ ખૂપેલી. હવે અહીંયાથી હું જે નળી કાઢું તો એ તો નેચરલી આ નળી મૂત્રવાહિની જ થઈ. મારે તમને અંડવાહિની બતાવવાની બાકી. ઓકે, વક્ષ બાજુ મૂત્રાશયની કોથળી દ્વિખંડીય. અહીંયા કરી નાખીએ મળાશય. આ એનું છિદ્ર. હવે અંડવાહિની આપણે ડ્રો કરીએ
તો આ પીપુડા જેવું ગૂંચળામય અંડવાહિની, અંડાશય, જેમાં અંડકોષનો સંગ્રહ થાય, અંડવાહિની નિવાપ, એક દોરી એવી પાછી આ સાઈડમાં હોય, અહીંયા હોય. હાલો દોરી જ નાખીએ કેમ? લ્યો, એક જોડ અંડવાહિની થઈ ગઈ. આખી મેં જે અહીંયા રેડ કલરની રચના દોરી છે એ અંડવાહિની છે. એનો શરૂઆતનો ભાગ આ જેવો પીપુડા જેવો છે એને અંડવાહિની નિવાપ કહેવાય, અને આની અંદર અંડકોષનો સંગ્રહ થાય એટલે એને અંડાશય કહેવાય. તો આમાંથી જે અંડકોષો મુક્ત થાય, આમાંથી અંડકોષો મુક્ત થયું. ઘણા બધા હોય, એ બધા પાછા વિકાસના તબક્કાઓમાંથી એને પાછું પાસ થ્રુ થવું પડે, કારણ કે અંડકોષ જનન એ એક આખી સળંગ પ્રક્રિયા ધીમે ધીમે હાલતી હોય. આ બધા અંદર આવ્યા, આ બધા અંડવાહિનીમાંથી પસાર થયા, એના બધા વિકાસના સ્ટેજ બધા થતા જાય, અને આવા અંડકોષોનો બંચ, આખો સમૂહ અંડાશયની અંદર સંગ્રહ પામ્યો. આ બધા ગ્રીન કલરના દોરી રહ્યો છું તે કોણ છે? અંડકોષો છે. આ બાજુથી આવ્યા અને અંડાશયની અંદર એકઠા થયા. તેનું નામ અંડાશય શા માટે પડ્યું? અંડકોષોનું આશ્રય સ્થાન, એટલે કે જેમાં અંડકોષ પોતે સંગ્રહિત પામેલા છે. મળાશય હોય તો મળનું આશ્રય સ્થાન, કઈ ગયું મળાશય? આ મળનું આશ્રય સ્થાન. મૂત્રાશય મૂત્રનું આશ્રય સ્થાન. લાળ સંગ્રહાશય લાળનું સંગ્રહ કરે એનું આશ્રય સ્થાન. ઓકે, તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ નળીનું મારે નામ પાડવું તો શું પાડવું? આ નળીનું તો કે મૂત્રવાહિની જ રાખવું પડે, અને આનું નામ અંડવાહિની જ રાખવું પડે. અંડકોષનો જેમાં સંગ્રહ થયો છે એ અંડવાહિનીનો ભાગ અંડાશય નામે ઓળખાય. આગળનો પીપુડા વાળો ભાગ અંડવાહિની નિવાપના નામે ઓળખાય. તો આ ખુલ્યું અવસારણીમાં. તો હવે તમે વિચારો તો કે અવસારણી દ્વાર મારફતે શું બહાર આવશે? મૂત્ર, અંડકોષ, મળ. તો મારે અહીંયા ખાલી મૂત્ર, મળ વત્તા પ્રજનન કોષ મૂકી દઉં ને, આપણું કામ થઈ ગયું. ઓકે, મૂત્ર, મળ અને પ્રજનન કોષો એક જ છિદ્ર મારફતે બહાર આવે. કોઈ જાતની બીજી અલગ વ્યવસ્થા છે નહીં. હવે રૂપાંતરણની ઘટના આ ઇન્ટરેસ્ટિંગ છે. મેટામોર્ફોસિસ ઇન ફ્રોગ. તો રૂપાંતરણની ઘટના વ્યવસ્થિત સમજો. રૂપાંતરણની ઘટના થવા માટે પહેલા ફલનની ઘટના થવી પડે, અને ફલન થવા માટે પહેલા મૈથુન ક્રિયા થવી પડે. તો દેડકામાં બાહ્ય જનનાંગો નથી, છતાં પણ એનામાં મૈથુન ક્રિયા થાય છે. તો વર્ષા ઋતુ છે, એના શરીરનું ટેમ્પરેચર વર્ષા ઋતુનું જેટલું છે ને ટેમ્પરેચર એની સાથે અનુકૂલિત છે. એટલે માદા દેડકો અહીંયા નીચે બેઠો છે, એની ઉપર નર દેડકો બેઠો છે, આમ મૈથુનની ક્રિયા. પછી નરમાં ઓલી યાદ હોય તો મૈથુન ગાદી હતી, એને પહેલી આંગળી આગળ, એટલે એનેથી માદા દેડકાને એણે જકડી રાખેલું છે. માદા દેડકો નીચે, નર દેડકો ઉપર. વર્ષા ઋતુ કઈ છે? અત્યારની સિઝન, એટલે કે આપણે પ્રજનન ઋતુ એની. તો હવે વર્ષા ઋતુમાં નીચે તો પાણી હોવાનું, કે જે દેડકા માટેની પ્રજનન ઋતુ છે. નીચે પાણી હોવાનું, પાણીમાં મૈથુનની ક્રિયા થાય છે. માદા દેડકા અંડકોષનો ત્યાગ કર્યો. કેટલા? 2500 થી 3000 જેટલા અંડકોષ. એ જ સમયે આ જે નર દેડકો ઉપર બેઠેલો છે એણે શુક્રકોષનો ત્યાગ કર્યો. પહેલા માદા દેડકાએ અંડકોષનો ત્યાગ કર્યો, એ જ સમયે પાણીમાં એની ઉપર બેઠેલા નર દેડકાએ શુક્રકોષનો ત્યાગ કર્યો. મૈથુન ક્રિયા પૂરી થઈ ગઈ. મૈથુન ક્રિયા કરવા માટે બાહ્ય જનનાંગો હોવા જરૂરી નથી, વૈજ્ઞાનિક કારણ આવ્યું. દેડકામાં નથી, છતાં પણ મૈથુન ક્રિયા થાય છે. તો મૈથુન ક્રિયાનો મુખ્ય હેતુ કયો આવ્યો? તો કે ફલનની ઘટના શક્ય બને એટલા માટે માદાને ને નરને બેયને ભેગા થવું પડે છે. એના માટે બાહ્ય જનનાંગ હોય તેને ન પણ હોય. તો હવે
પાણીની અંદર અંડકોષો અને એ જ પાણીની અંદર શુક્રકોષો નજીક જ હશે, કારણ કે આમ જ હતા. એટલે પાણીનો માધ્યમ તરીકે ઉપયોગ કરી અને શુક્રકોષની પાસે ઓલી પૂંછડી છે એ પોતે પટપટાવતો અંડકોષ સુધી પહોંચી જાય અને આ શુક્રકોષ અંડકોષમાં દાખલ થવાની ક્રિયાને આપણે ફલન કહેશું. આ ફલન શરીરની બહાર થયું, દેડકાના શરીરની બહાર, કારણ કે દેડકી આમ ને દેડકો આમ, એના શરીરની બહાર થયું ફલન, એટલે આને શું કહેવાય? બાહ્ય ફલન. જ્યારે આપણે હોઈએ તો આપણામાં અંતઃફલન આવશે, એટલે કે શરીરની અંદર ફલન. તો હવે બાહ્ય ફલન થયું એટલે ફલિતાંડ બન્યું. એ હું એક અહીંયા ફલિતાંડ દોરું છું. આ છે એ ફલિતાંડ. બેયના કોષ કેન્દ્ર ભેગા થઈ જાય એટલે 2n વાળી અવસ્થા થઈ જાય. nn આપણે અર્ધીકણની અંદર ભણી ગયા છીએ. અહીંયા ન હોય તોય તો ચાલશે. પણ એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે એક સાથે 2500 થી 3000 જેટલા ફલિતાંડો બન્યા છે. હવે આનું આગળ ઉપર શું થાય? તો કે હવે એનો પછીથી ગર્ભ વિકાસ થાય, એની અંદર કોષ વિભાજન થાય. ફલિતાંડમાં થતા કોષ વિભાજનને વિખંડનના નામે ઓળખવામાં આવે, ઇંગ્લિશમાં એને ક્લીવેજ કહેવાય. હવે આ જે અંડકોષ હોય એટલે કે જે દેડકાનું ઈંડું હોય એની અંદર ખોરાકનો જથ્થો હોય એને જરદીના નામે ઓળખવામાં આવે છે, પણ એ અડધો હોય. અડધો એટલે કે દેડકાનો અંડકોષ મધ્યમ જરદીય છે. અંડકોષનો પ્રકાર પહેલો એક અહીંયા લખું છું, મધ્યમ જરદીય. અમુકમાં અજરદીય હોય, આપણા જેવાના. આપણો અંડકોષ અજરદીય. અમુકનો વિપુલ જરદીય હોય, દાખલા તરીકે પક્ષી, વિપુલ જરદીય અંડકોષ. પક્ષીઓના અંડકોષ વિપુલ જરદીય. મુરગી ઈંડા મૂકે તો એની અંદર જરદી બહુ હોય. કોષ રસ છે એ જરદી નથી હો, ધ્યાન રાખજો, એ આખી વસ્તુ અલગ છે. આપણે તો અત્યારે જરદી એટલે હું તો કે આમાંથી જે ગર્ભ વિકાસ થાય છે એને પોષણ પૂરું પાડતું રાસાયણિક ઘટકો એટલે કે બધા જ તે પોષક દ્રવ્યો, એની અંદર પ્રોટીન, લિપિડ ને કાર્બોદિત ને બધું આવી જાય. પણ કોષરસ જો સ્લાઇટલી મારે દોરવું હોય તો અહીંયા રેડ કલરના ટપકા કરી નાખું તો આ પાછો કોષરસ થયો. બે વસ્તુ અલગ છે. કોષરસને જ આપણે જરદી નથી કહેતા, ખાસ સમજજો. ઓકે, હવે આની અંદર ધીમે ધીમે ગર્ભ વિકાસ, ભ્રૂણ વિકાસ આ બધું શરૂ. હું તમને આ બંને વચ્ચેનો ડિફરન્સ આપણે જ્યારે મનુષ્યમાં ભણવામાં આવશે ત્યારે સમજાવવાનો છું. ગર્ભ વિકાસ પહેલા અને ભ્રૂણ વિકાસ બાદમાં. આજે કોષોની અંદર કોષ વિભાજન થવા માંડે, જે બધા કોષો બને એ બધા કોષોને ગર્ભકોષ્ઠીખંડ કહેવાય. અને પછીથી બહુકોષી ગર્ભ બને. પછીથી 3 સ્તર બને, એકને બાહ્ય ગર્ભસ્તર, એકને મધ્ય ગર્ભસ્તર, એકને અંતઃગર્ભસ્તર કહેવાય. આ આપણે થોડું ઘણું ભણ્યા છીએ. અને પછી એની અંદર વિભેદન થાય ને પછી પેશી નિર્માણ થાય. હવે આ બધું હાલતું હતું, એમાં હજી અમુક સમયે આ બધો વિકાસ પહોંચ્યો અને અમુક અવસ્થા હતી ત્યાં આ જરદી એટલે કે ખાવાનું ખાલી થઈ ગયું. તો હવે અંદર જે કોઈ પણ અવસ્થાએ સજીવ પડ્યો છે એ હવે સજીવને ખોરાક માટે બહાર આવવું પડશે. તો એ સજીવ કેવો બહાર નીકળ્યો? તો કે એ આવો હતો. એને ઝાલરો હતી, એને પૂંછડી હતી, એને પુચ્છ મીન પક્ષ હતા પાણીમાં તરવા માટે, કારણ કે પાણીમાં ગર્ભ વિકાસ ને ભ્રૂણ વિકાસ થાય છે તો જલીય પર્યાવરણને અનુકૂળ હોય એવા જ બધા અનુકૂલન હોય ને. એનો અન્નમાર્ગ ગૂંચળાવાળો અને ખૂબ લાંબો હતો. તો જેનો અન્નમાર્ગ સામાન્ય રીતે ખૂબ લાંબો હોય તો શાકાહારી હોય એનો આવું હોય. આવો સજીવ બનીને બહાર આવ્યો, આનું નામ પાડ્યું ટેડપોલ. આપણને ખબર જ છે ને. હવે કેવું થયું તો કે એ ખરે કેટલાય બધા ટેડપોલ બહાર આવ્યો હોય, ઘણા બધા ટેડપોલ બહાર આવ્યા છે. આ જે બધા ટેડપોલ બહાર આવ્યા છે એમાંથી બધાએ બધા એમના માતા પિતાની જેવા બધા પુખ્ત દેડકા જેવા ન થાય. અમુકનો ઉપયોગ તો ત્યાં ખોરાક તરીકે એના બધા પ્રિડેટર પ્રાણીઓ કરી જાય, અમુકને ખાવાનું ન મળે એટલે મરી જાય. એટલે કે એક સાથે 2500 થી 3000 ઈંડામાંથી બનેલા ફલાટીનમાંથી બધાએ બધા ટેડપોલ બહાર આવીને મોટા દેડકામાં રૂપાંતરિત ન થાય, રૂપાંતરણ ન પામે.
રૂપાંતરણની ઘટના હમણાં તમને ખબર પડશે, મેં લખ્યું છે ને, પણ આરો આછો થોડોક ખ્યાલ તો આવવા માંડ્યો કે ઠીક આવું બધું થતું હોવું જોઈએ. ઓકે, તો આ બધા ટેડપોલ છે એ પ્યોર શાકાહારી છે. એ બધા જલજ વનસ્પતિના પર્ણોને ખોતરીને ખાય. હવે એનામાં બધા ચેન્જીસ શરૂ થાય, તો એની અંદર એની ચયાપચયની પ્રક્રિયાના દર પર જે અસર કરતા બધા અંતઃસ્ત્રાવો હોય, એમાંનો મેઇન થાઇરોક્સિન, એની અસરથી હવે એની અંદર સ્થલીય જીવન જીવવા માટેના લક્ષણો ડેવલપ થાય, એના માટેના બધા અંગો બને. એક્ઝામ્પલ તરીકે હવે તમે જોજો, અહીંયા ધ્યાન રાખજો, હું ટેડપોલને અત્યારે થોડોક જવા દઉં છું. અગ્ર ઉપાંગ આવ્યા, પછી પશ્ચ ઉપાંગ આવ્યા, તો પહેલાં આપણે પશ્ચ ઉપાંગ દોરીએ, પછી અગ્ર ઉપાંગ દોરશું. આ તમને ખબર પડી જ ગઈ. હવે ઉપસેલી આંખ અહીંયા દોરી નાખીએ, એનો અન્ન માર્ગ ટૂંકો થઈ ગયો. આ બધા એનામાં બધા ચેન્જીસ થયા છો. હવે જોજો, અન્ન માર્ગ ટૂંકો થઈ ગયો, એના બોડીની સાપેક્ષ વાત કરું છું. એનામાંથી ઝાલરો ગઈ, એનામાંથી પુચ્છ વિલોપન એટલે કે પૂંછડું ગયું, અને એ હવે આપણે શીખી ગયા એમ કીટાહારી થઈ ગયો, એટલે કે માંસાહારી થઈ ગયો. આ હવે એમના માતા પિતાની જેવો દેખાતો ડેડકો થઈ ગયો. તો હવે ટેડપોલમાંથી સક્સેસિવલી એનામાં બધા ચેન્જ થયા, ક્રમશઃ એનામાં થતા ચેન્જ ને કારણે એનું હવે પછીનું દેખાવ સ્વરૂપ એમના માતા પિતા જેવું થઈ જાય. આ સમગ્ર ઘટનાને રૂપાંતરણની ઘટના અથવા મેટામોર્ફોસિસના નામે ઓળખાય, અને આને પરોક્ષ વિકાસ પણ કહેવાય. પરોક્ષ વિકાસ. તો શા માટે દેડકા જેવા ઉભયજીવીની અંદર પરોક્ષ વિકાસ જોવા મળે છે? એનું કારણ આવ્યું, એના ઈંડામાં ખાવાનું અડધું હતું. શા માટે? વિપુલ જર્દીય ઈંડાવાળા, એટલે કે પક્ષીના ઈંડા હોય, એમાંથી બહાર આવતો સજીવ દેખાવ સ્વરૂપે પક્ષી જેવું જ હોય. દાખલા તરીકે મુરગીના ઈંડામાંથી બહાર આવતો સજીવ નાનકડી એવી મુરગી જ હોય, એનામાં એનો દેખાવ સ્વરૂપ અલગ રીતનો ન હોય. શા માટે? કારણ કે એને ખોરાક હરખી રીતને મળી ગયો, કારણ કે વિપુલ જર્દીય છે. તો વિપુલ જર્દીય એટલે આખો અંડકોશ જર્દીથી ભરાયેલો, આખો અંડકોશ. આપણે અજર્દીય, એ લેસિથલ, મેઝોલેસિથલ અને પોલીલેસિથલ. તો આપણો અંડકોશ, મનુષ્યનો અંડકોશમાં જર્દી જ નથી. એટલે ફલન થશે એટલે ફલિટાન બન્યું, પછી ગર્ભકોષો બહુકોષી ગર્ભ થયો, સીધો ગર્ભાશયની દિવાલ સાથે પ્રસ્થાપિત. પછી તો મમ્મીના શરીરમાંથી જ તે બધું પોષણ મળે, કારણ કે અંદર પોષણ જ નથી. એટલે જ આંતરિક ફલનની જરૂરિયાત ઊભી થઈ, કારણ કે મમ્મીના શરીરમાંથી પોષણ મળવાનું છે. હવે દેડકાનો રોલ પાછો આહાર શૃંખલામાં છે. ઘાસ ને ખાનારા બધા કીટક, અને કીટકને ખાનારો દેડકો, અને દેડકાને ખાનારો સાપ. આવું આવી ગયું ને ભણવામાં. જો તમે દેડકાને કાઢી નાખો તો કીટકની સંખ્યા વધી જાય, એની સંખ્યા વધી જાય તો ઘાસ બધું ખાલી થઈ જાય. પછી ઘાસ ગયું એટલે કીટકનો ખોરાક ગયો તો પછી કીટકે ગયા, અને દેડકો એટલે સાપનો ખોરાક ગયો તો સાપ. બધું ઘડીક વારમાં નષ્ટ થઈ જાય. એટલે આહાર શૃંખલામાં આનો રોલ અગત્યનો હોય. અમુક દેશોમાં તો આના પગનો ઉપયોગ આહાર તરીકે કરે. આ બધા ચાઇનીઝ લોકો બધા કેવા છે, ગમે એ બધા પ્રાણીઓને પકડીને ખાઈ જાય, ગમે એ પ્રાણીને લાઈવ પકડીને જીવતે જીવતા ઉપાડી લે. તો અમુક દેશની અંદર એનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. એના જે ખાસ કરીને પશ્ચ ઉપાંગો હોય એ સ્ટ્રોંગ હોય, એના મસલ સ્ટ્રોંગ હોય, તો અંદર મસલ્સ વધારે હોય, એ ખાય એટલે એને પ્રોટીનનો સ્ત્રોત કહેવાય. તો આજે આપણે વાત કરીએ આ બધા દેડકા વિશેની. એની અંદર આપણે એક જોયું ચેતાતંત્ર, બધા સંવેદાંગો, પછી અંતસ્તવી ગ્રંથિ ન તો સમજતા આપણે નામ યાદ રાખવાનો, એને એક આખો પાઠ આવશે. પછી ઉત્સર્જન તંત્રમાં ઉત્સર્ગ એકમ મૂત્રપિંડની અંદર આવેલો હતો, એની થોડીક આપણે કનેક્ટિવિટી પછી મૂત્રજનન તંત્રમાં પણ વળી પાછી જોઈ લીધી હતી. અંદર સંગ્રહણ નલિકા જે આડી છે એ સંગ્રહણ નલિકા, એનું પાછું નામ આપણે લખી નાખીએ, સંગ્રહણ નલિકા.
નરમાં મૂત્રવાહિનીનું બીજું નામ મૂત્રજનન વાહિની, કારણ કે એમાંથી શુક્રકોષોનું પણ વહન થાય છે મૂત્રની સાથે. શુક્રપિંડનો સંબંધ મૂત્રપિંડ સાથે કાર્યાત્મક, પણ અંડપિંડનો સંબંધ મૂત્રપિંડ સાથે કાર્યાત્મક નથી. એ ખાલી ત્યાં પડ્યા જ છે, કારણ કે એમાંથી ઉત્પન્ન થતા અંડકોષ અંડવાહિનીમાં જાય છે, આખી અલગ વ્યવસ્થા. તેથી આ નળીને, એટલે કે મૂત્રનું વહન કરતી નળીને માદાની અંદર ફક્ત મૂત્રવાહિનીના નામે જ ઓળખવામાં આવે છે. અંડકોષ જનનની પ્રક્રિયાના બધા તબક્કા થતા હોય. સંગ્રહ થયો, મૈથુન ક્રિયા થઈ, શુક્રકોષ અંડકોષ પડ્યા, પાણી માધ્યમ તરીકે ફલનની પ્રક્રિયા, કેટલા બધા ફલિટાંડ, ટેડપોલ કેટલા બધા, પણ બધા પુખ્ત દેડકા સુધી પહોંચી ન શકે, કારણ કે ઘણા બધા ફેક્ટર એની ઉપર કામ કરતા હોય. અને ત્યારબાદ એ જે ટેડપોલ છે એની અંદર ક્રમશઃ ઘટનાઓ થઈ, એના શરીરમાં બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થઈ અને સ્થલીય જીવન જીવવા માટેના અનુકૂલનોના ભાગરૂપે જે બધા લક્ષણો વિકસ્યા, જેના કારણે આ ટેડપોલનું સ્વરૂપ બદલાયું. આ સમગ્ર ઘટનાને રૂપાંતરણની ઘટના કહેવાય. અને આવી ટાઈપનો રૂપાંતરણ ઇંગ્લિશમાં મેટામોર્ફોસિસના નામે, અને આવો વિકાસ પરોક્ષ વિકાસ કહેવાય. પણ જો ઈંડામાંથી બહાર આવતો સજીવ કે પછી માતા દ્વારા જન્મ દેનાર સજીવ, એ જો પોતે દેખાવ સ્વરૂપમાં એમના માતા પિતા જોવો હોય તો એવા વિકાસને સીધો વિકાસ કહેવાય, એટલે કે પ્રત્યક્ષ વિકાસ કહેવાય. આપણા બધામાં અને પછી પક્ષીઓની અંદર તો કે પ્રત્યક્ષ વિકાસ થાય. તો જ્યાં જ્યાં તમે મિત્રો ડીંભ જુઓ, કેટરપિલર, ઓલી ઈયળ, અને એમાંથી પછી પતંગિયું, તો આની અંદર કઈ ટાઈપનો વિકાસ? તો કે પરોક્ષ વિકાસ. કઈ ઘટના જોવા મળે? રૂપાંતરણની ઘટના જોવા મળે. દેખાવ સ્વરૂપમાં ઈયળ પોતે પતંગિયા જેવી છે નથી, તો એની અંદર બધા ચેન થઈ અને પછી પતંગિયું બન્યું. એટલે એમાં રૂપાંતરણની ક્રિયા જોવા મળે, અને જે આ ટાઈપનો વિકાસ એને પરોક્ષ વિકાસ કહેવાય. આટલી એક વસ્તુ યાદ રાખવાની છે. આનો ફોટો એક ક્લિક કરીને સરસ પાડી લ્યો. ઓકે, હવે પછી આપણે પાછો કોકરોચ સ્ટાર્ટ કરીશું. લે હું આગો વિયો જાઉં. હવે સ્ટાર્ટ કરીએ. વંદો પેરીપ્લાનેટા અમેરિકાના, એનું સાયન્ટિફિક નામ કહું છું હો ભાઈ. પેરીપ્લાનેટા અમેરિકાના વાંચવાનું છે. એની લંબાઈ વાંચજો, એની પહોળાઈ આપી હોય તો વાંચજો. આપણે થોડુંક એના વિશે અત્યારે નોલેજ લઈ લઈએ છીએ. એ એક ટાઈપની પેસ્ટ પણ છે અને રોગવાહક હોય છે. એના કારણે આપણને રોગ થાય. આપણા ઘરમાં જ્યાં પણ એને હુંફાળી જગ્યા મળે, થોડું ઘણું ભેજ મળે ત્યાં રહે. પછી નિશાચર અને મિશ્રાહારી બધું ખાઈ જાય. આ બધી સામાન્ય માહિતી આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે. સંધિપાત સમુદાયનું પ્રાણી, એનું જો આગળ પાછું આપણે વર્ગીકરણ કરીએ તો એની અંદર જે વર્ગ આવે જેનું નામ છે કીટક, એટલે કે સંધિપાત સમુદાય અને કીટક વર્ગનું પ્રાણી કહેવાય. હવે વંદન આમ આપણે જોયેલો તો હોય જ તે, બદામી ઘેરો અથવા તો બ્લેક કલરનો હોય, પણ દુનિયામાં અમુક અમુક જગ્યાએ એ લાલ રંગના જોવા મળે, પછી લીલા રંગના જોવા મળે. મતલબ એના રંગની અંદર વિવિધતા જોવા મળે છે. આમ જોઈએ તો ફંડામેન્ટલી આપણા માટે નુકસાનકારક છે. મેં હમણાં તમને કહ્યું કે એ એક ટાઈપની પેસ્ટ જ છે. એટલે પેસ્ટ કંટ્રોલ તો કે વંદાના કંટ્રોલ કરો. ઓલા બધા બેગોન સ્પ્રે ને એ બધું આવે છે ને. અને ઘણા બધા રોગનો વાહક, એટલે રોગ જેના કારણે થયા બધા સૂક્ષ્મજીવોને લઈને પોતે ફરે છે. હવે એનું શરીર કુલ 3 ભાગોની અંદર વિભાજિત થયેલું હોય. શીર્ષ પ્રદેશ, ઉરસ પ્રદેશ અને ઉદર. તો આપણામાં ઉરસ આ, ઉદર આ, શીર્ષ આ. આપણી ડોક લાંબી છે, એને હોય ખરી ગ્રીવા, પણ એકદમ ટૂંકી અને ફ્લેક્સિબલ. એટલે મારો બેટો બધી બાજુ એનું શીર્ષ પ્રદેશ હલાવી શકે. હું અહીં એક સિમ્પલ એની ફિગર ડ્રો કરું છું. આ એનું ત્રિકોણાકાર શીર્ષ, આ એની ગ્રીવા. આ ખાલી આમ જ કરીને મૂકું છો. આ એનું ઉરસ અને આ એનું ઉદર. તો આમ આપણને ખબર તો પડી ગઈ કે ભાઈ ચલો 3 ભાગ છે. ઉદર છે એમાં બધા ખંડો હોય, 1 2 3 4 5 6 7 8 9 ને 10. એની પાસે ઉપાંગો છે 3 જોડ, આપણે જેને એના પગ કહીએ, ચાલવા માટે. તેથી કરીને ચલનપાદ કહીશું. તો એક વસ્તુ આપણે જોવાની છે. એમાં આમાં જે અત્યારે આપણી ટેક્સ્ટ બુકમાં શરૂઆતમાં આપેલું છે ને એટલું આપણે જોઈ લઈએ છીએ. બાકી તમારે ઉદર વિશેની ટૂંકનોંધ વાંચવાની નથી.
આ મેં જે અત્યારે દોરી, જો હું એનો પૃષ્ઠ દેખાવ દોરું, પૃષ્ઠ દેખાવ એટલે આ સાઈડનો દેખાવ, તો હવે ધ્યાન રાખજો આ એનું શીર્ષ થયું, આ આંખ થઈ, આ આખો ઉરસ થયું, અને હવે હું ડ્રો કરું છું ઉદર. બહારથી શરીર ખંડોમાં વિભાજિત, બહારથી 2 ખંડ 3 ખંડ સમજતા આપણે દોરી નાખીએ, કારણ કે આપણે ઉદર વિશે આગળ ઉપર પાછા ભણવાના છીએ વ્યવસ્થિત. મારે આજે તમને ભણાવું શીર્ષ પ્રદેશ અને ઉરસ. તો આમાં હવે ધ્યાન રાખજો, અહીંયા એનું જે બહિર્કંકાલ છે એ બહિર્કંકાલની બનેલી બધી પ્લેટ્સ આવેલી છે, એટલે કે તકતીઓ આવેલી છે. તો અહીંયા જે તકતી, આ જે એક અહીંયા બહિર્કંકાલ છે ચળકતો આપણને દેખાતું હોય, એ પોતે પૃષ્ઠ બાજુની તકતી, એવી રીતને ઓલી સાઈડ તો વક્ષ બાજુની તકતી. અને એ પૃષ્ઠ અને વક્ષ, આની એકને તમે તકતી માનો પૃષ્ઠ બાજુની, આ નીચેની વક્ષ બાજુની, એ બેયને જોડે એવી પાર્શ્વ, એને કહેવાય આર્થ્રોડિયલ મેમ્બ્રેન. એટલે પાર્શ્વ બાજુ એ આવેલી, આ એક પાર્શ્વ બાજુ, આ બીજી પાર્શ્વ બાજુ, આ હું જે તમને દેખાડું છું એ હું અહીંયા દોરું તો આવું થાય. આ પૃષ્ઠ બાજુની તકતી, આ વક્ષ બાજુની તકતી, અને આ એને જોડે એવું ફ્લેક્સિબલ હોય, સ્થિતિસ્થાપકતાના ગુણધર્મ વાળો, આ પાર્શ્વ બાજુનું આર્થ્રોડિયલ મેમ્બ્રેન. આવું થયું પૃષ્ઠ બાજુ વક્ષ બાજુ. એટલે આ છે એ આ છે. તો વંદો આ આમ પડ્યો એમ માનો, વંદો આમ પડ્યો છે. જ્યારે આ છે એ વંદાને આમ કર્યું છે અને મેં આમ કરીને કાપી નાખ્યો છે, તો અહીંયા છે એ પૃષ્ઠ બાજુની તકતી, અહીંયા છે એ વક્ષ બાજુની તકતી, અને આ સાઈડમાં આવશે ને પાર્શ્વ બાજુની તકતી. એટલે આના આધારે તમે એ સમજી શકો. આમ તો હવે અત્યારે તમને બધાને પૃષ્ઠ વક્ષ ખબર પડી ગઈ છે, એટલે આ બહુ ઇઝી થઈ ગયું. તો એ એનું બાહ્ય કંકાલ છે. એ પાછું કેવું આપણને ચમકતું લાગે. એટલે કોક વખત મરી ગયેલો વંદો પડ્યો હોય તો ફોરસેપ લઈ અને આને અહીંયાથી આમ કરીને બહાર કાઢો, એટલે આવો એક આઇસોલેટેડ પાર્ટ આવે. જો આને થોડુંક આપણે 3D કરી નાખીએ ને તો તમને ખબર પડી જાય. આવો એક આઇસોલેટેડ પાર્ટ તમને જોવા મળે, આવો ચળકતો હોય. હવે ખબર પડી ગઈ આ એક આખે આખું કઈ રીતનું છે. હે, આ પૃષ્ઠ બાજુ વક્ષ બાજુ, અહીંયા બધી જગ્યાએ એના આંતરિક અંગો, એટલે કે પાચન તંત્રનું કાંક આપણે દોરવું હોય તો દોરી નાખીએ. હું દોરવું છે, આંતરડું ફાટડું અહીંયા પડ્યું હોય. લ્યો, ખ્યાલ આવી ગયો. હવે આનેથી આઈડિયા ક્લિયર થઈ ગયો. તો હવે હું શીર્ષ પ્રદેશમાં પહેલા આપણે જઈએ શીર્ષ પ્રદેશ. તો શીર્ષ પ્રદેશને મોટું કરીએ છીએ. અહીંયા બધા મુખાંગો ને એવું બધું પડ્યું છે. આ અગ્ર બાજુથી શીર્ષ પ્રદેશની ધ્યાન રાખજો. આને તમે આ શીર્ષ પ્રદેશને તમે ત્રિકોણાકારને આમ કરો એટલે આ ભાગ અહીંયા જાય, એટલે આ ભાગ અગ્ર કહેવાય. શીર્ષ પ્રદેશનો અગ્ર ભાગ આ કહેવાય. ત્યાં મુખાંગો આવેલા છે. તો આટલાક ભાગમાં મુખાંગો છે. મુખાંગોના બધા નામ યાદ રાખજો. હાલતો હાલતો જતો હોય, જે વચમાં આવે એને ખાઈ જાય તો એને કાપવું પડશે, એને ભરડવું પડશે, એ બધા માટે હોય. આ બધા મુખાંગોના નામ તમારે યાદ રાખવાના છે. પ્રથમ જંપ ને દ્વિતીય જંપ ને આ બધા. હવે મારે અત્યારે આટલાક ભાગમાં તો અહીંયા એક પટલથી આવૃત ખાડામાંથી ઉત્પન્ન થયેલી રચના, સ્પર્શકો કહીએ ને આપણે, એક જોડ આવેલા હોય, એક જોડ સ્પર્શકો મેં દોર્યા. આ ઓલા પટલવાળી રચના. એની બરાબર થોડીક ઉપરની બાજુએ આંખ જેવું એક સ્પોટ આવેલું હોય. આ સ્પોટ છે એ પોતે લાઇટ સેન્સિટિવ છે. એટલે એ એની એક સામાન્ય આંખ આપણે જેને કહી શકાય, સામાન્ય આંખ સાથે એને તમે સરખાવી શકો.
પણ જેની ઓરિજિનલ આંખ છે એ કોઈ દંડ ઉપર નથી આવેલી, અદંડી વૃત્તાકાર અને સંયુક્ત આંખ, એટલે કે એની અંદર ઘણા બધા એકમો આવેલા છે. આની વિશે આપણે પહેલાંય ચર્ચા કરી હતી. ઓમેટીડિયા, સંયુક્ત આંખ. હવે આ બોલ પેન હું વંદન દેખાડું ને તો આ દરેક ખાનામાં સામાન્ય રીતે ષટકોણ હોય, એની અંદર આ બોલ પેનની ઇમેજ, બોલ પેનનું ચિત્ર આ બધામાં પડે, એટલે એને સંયુક્ત આંખ કહેવાય. એ એક જોડ હોય, એક આ સાઈડ એક ઓલી સાઈડ. અગ્ર બાજુ બધા મુખાંગો છે. તો આ જે મુખાંગો બધા ગોઠવાયેલા છે, આમ કરીને ગોઠવાયેલા છે, એમાં અધોજીવા નામની એક રચના હોય. જોજો મુખાંગો કુલ 6 છે, 2 છે એ એક જોડ, એટલે 2 ને 2 4, અને એક સિંગલ. હમણાં હું એની નીચે તમને અંડરલાઈન કરાવું છું ને. આ બરાબર આમ કરીને વચ્ચે છે અધોજીવા. હવે આપણે દોરેલું આમ છે, હવે એને હું આમ કરું તો આ જે અધોજીવા છે એની નીચે અહીંયા એનું મુખદ્વાર ખુલતું, એટલે અહીંયાથી બધો ખોરાક અંદર જવાનો. અહીંયા જ તે ઓલી લાળ ગ્રંથિ, એટલે એની સાથે પાછો લાળ રસ પણ ભળશે. આપણે લાળ ગ્રંથિની એક આકૃતિ જોશું ત્યારે આપણને ખબર પડશે. એટલે જે વચ્ચે આવેલો ફ્લેક્સિબલ પાર્ટ છે મુખાંગો, જેને ઘેરે છે, એટલે કે મુખાંગોથી એક ગુહા જેવું થયું, એમાં જે વચ્ચે એક પાર્ટ પડ્યો છે ફ્લેક્સિબલ, કે જેને આપણે જીભ સાથે સરખાવી શકાય, અને નીચેની બાજુથી, એટલે એનું નામ શું પાડ્યું? અધોજીવા. તો આ એના શીર્ષ પ્રદેશની વાત થઈ, અને એ આની સાથે એક આવી રીતના ફ્લેક્સિબલ ગ્રીવાથી જોડાયેલું છે. હવે આ જે ઉરસ છે એને આપણે થોડુંક મોટું કરીએ. આ ઉરસને તો એ ઉરસમાં કુલ 3 ભાગ આવેલા છે. પૂર્વ ઉરસ, મધ્ય ઉરસ અને પશ્ચ ઉરસ. પૂર્વ, મધ્ય અને પશ્ચ ઉરસ. આ 3 ભાગનું બનેલું ઉરસ પ્રદેશ. એમાં આની ઉપર તે પ્લેટ આવેલી હોય, એની ઉપર તે પ્લેટ આવેલી હોય. એટલે તમે બંદો બેઠો હોય ત્યારે કોક વખત જોશો ને તો અહીંયા આવો ભાગ તમને જોવા મળશે. આવો આ થોડો ખાડ હોય, આવો ભાગ જોવા મળશે, કડક હોય. જો તમારે એનું ડિસેક્શન કરવું હોય, આ ભાગને તમારે ઉપાડી લેવો પડે. આપણે કે એમાં નથી જોવાનું. આપણે પૂર્વ, મધ્ય અને પશ્ચ ઉરસ દરેક ખંડમાંથી એક જોડ ઉપાંગ, એટલે આને હું હવે ઊંધું કરી નાખું છું વક્ષ દેખાવમાં. તો અહીંયાથી એક જોડ ઉપાંગ, વંદાના પગ દોર્યા એમ ખાલી તમે સમજો ને. પછી બીજી જોડ ઉપાંગ, અને પછી ત્રીજી જોડ ઉપાંગ લ્યો. એના પગ આપણે ડ્રો કર્યા. ઓકે, આ થયું ઈ વક્ષ બાજુ થયું. પણ હવે જો આપણે પાંખની વાત આવે તો પાંખનું પાછું સમજવા જેવું છે. મધ્ય ઉરસ અને પશ્ચ ઉરસ માંથી એક જોડ પાંખ ઉત્પન્ન થાય. આમાં પહેલા હું પશ્ચ ઉરસમાંથી ઉત્પન્ન થયેલી પાંખ, કે જે આવી દ્વિખંડીય હોય, કે જે ટોટલી ટ્રાન્સપેરન્ટ હોય, કે જે પટલી હોય, કે જે ઉડવામાં મદદરૂપ છે, આ પશ્ચ પાંખ. આનું ઉત્પત્તિ સ્થાન કયું છે? પશ્ચ ઉરસ. અને મધ્ય ઉરસમાંથી તો કે ઈ સખત હોય, બ્લેક કલરની, જનરલી થોડીક વધારે થિકન, થોડીક હાર્ડ હોય, ઈ આને રક્ષણ આપશે. જે નીચેની ઓલી પશ્ચ પાંખ હતી એને રક્ષણ આપશે. આ પાછી ટ્રાન્સપેરન્ટ નથી, આ ટોટલી અપારદર્શક છે. ચાલો, આઈડિયા બધાને ક્લિયર થઈ ગયો? એટલે જ્યારે આ પોતે વંદો બેઠો હોય ત્યારે આ પાંખને આમ કરીને ઈ આટોપી લે આમ,
એ એણે આ ટોપી લીધી અને એની ઉપર આ જે મજબૂત છે એ આખું એને ઘેરીને ગોઠવાયેલું હોય. આ આઈડિયા ક્લિયર થવો પડે. કોક વખત ઉડકણા વંદા હોય એમાં જોજો, સામાન્ય રીતે નરવંદો. તો 2 જોડ પાંખ થઈ. આમાં જે પશ્ચ છે એ પોતે પટલી ને ટ્રાન્સપેરન્ટ અને ઉડવા માટે જરૂરી છે, એનું નામ મેં પશ્ચ પાંખ પાડ્યું છે. બાકી અહીંના બધા ભાગ એટલે કે હવે આપણે ઉદર વિસ્તાર વિશે આપણે પછીના લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે. અત્યારે તો આપણે અહીંયા આપણું લેક્ચર સામાન્ય રીતે ફિનિશ કરતા હોઈએ છીએ, કારણ કે 1 કલાકની આજુબાજુનો ટાઈમ થયો. હવે આમાં જશું અને પછી એના જે બધા તંત્ર હશે એમાં જશું. પણ જે બધા મુખાંગો છે એના ભાગના નામ તમારે યાદ રાખવાના. એટલે હવે આપણે જ્યારે મળીશું ત્યારે આપણે ઉદર પ્રદેશથી શરૂઆત કરીશું, કારણ કે આપણે હવે એ ઉદર પ્રદેશને કાપવાનો છે ને અંદરથી આપણે પાચન તંત્ર બહાર કાઢવાનું, અંદરથી આપણે ચેતાતંત્ર બહાર કાઢવાનું. એ બધું હવે આપણે પછીના લેક્ચરમાં જોશું. તો અહીં આજનું આ લેક્ચર આપણે સમાપ્ત કરી રહ્યા છીએ. થેન્ક યુ. નમસ્કાર. આવજો. બાય બાય.